ભયંકર એક્સિડન્ટ થયેલું છે, જોવો તો પાછળનો વ્યૂ જોવો તમે, કાંઈ ન ઘટે. હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપર વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કે તો સ્વાગત છે. અમે જઈએ છીએ ભગુડા ને બગદાણા. ભગુડા જવું છે, પછી બગદાણા. બગદાણા જવાનું છે બાપા સીતારામ. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. અત્યારે આપણે જઈએ છીએ ભગુડા અને બગદાણા, બાપાના દર્શન કરવાના. બાપાના દર્શન કરવા, હા બાપાના દર્શન કરવાના છે, બજરંગદાસ બાપાના. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અત્યારે મિત્રો આપણે આ ગાડી લઈને જવાનું છે. બાકી ખુશીબેન, મારા પપ્પા, દક્ષરાજભાઈ, અમે 4 જણા જઈએ છીએ. અત્યારે મિત્રો આપણે છે ને પેટ્રોલ પંપે આવી ગયા છીએ. ગાડીને થોડુંક જાજુ ખવડાવી દે. અત્યારે આપણે ભેસલા હનુમાને પહોંચી ગયા છીએ, જે તરેડ ગામમાં આવેલું છે. જો તો આ રીતનું કંઈક અહીંનો વ્યૂ છે. અત્યારે તમે જોવો તો મિત્રો અહીંયા ખૂબ જ સારી એવી વ્યવસ્થા જે છે કે છોકરાઓની છે ને હિંચકા ખાઈ શકે. કા દક્ષુભાઈ શું ખાવ છો? તમે હિંચકો જ ખાશો? ભેસલા હનુમાન દાદાએ આપણે દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ આપણે ભગુડા તરફ. વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભગોડા પહોંચી ગયા છીએ. આપણે અહીંયા છે ને ઉપર જવાનું છે દર્શન કરવા માટે. એટલે વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ત્યાં કઈ રીતનું છે અમે પહેલી વાર જઈએ છીએ. હાલો હો ભાઈ, ગાડી જાય કે ગાડી? હા ઉપાડી છે ગાડી. હાલો પહેલા ગેરમાં નાખી દીધી છે ગાડી. પહેલા ગેરમાં ગાડી ધીમે ધીમે ચડે છે. બાકી આમ તો ઢાળ ચડીને આપણે આવ્યા છીએ. હા ભાઈ વાહ, ચડી ગઈ હો ભાઈ ગાડી આપણી. ડુંગરો આખો ચડાઈ દીધી છે. પાછો પેલા નાખી. હાલો આવી ગયું. હા આ છે હવે દાદરા છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભગોડા પહોંચી ગયા છીએ અને જે ઉપર ડુંગરા ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન આવ્યું છે, તો ત્યાં આપણે હવે પહોંચીએ છીએ. અડધા ડુંગરા સુધી આપણે ગાડી આવી જાય છે અહીંયા, અને પછી આપણે ચડવાનું હોય છે. બાકી તમે જુઓ ગ્રીનરી, ખૂબ જ સરસ મજાનું અત્યારે વાતાવરણ છે, વાદળછાયું. કેમ તમે ખંભે ચડાવ્યા આ ભાઈને? અરે દક્ષુભાઈ શું કરો? હે ડુંગરે છોડો? ચડી ગયા મિત્રો ઉપર. અત્યારે આપણે ચડી ગયા છીએ. બાકી પાછળનો વ્યૂ જુઓ તમે, કાંઈ ન ઘટે. જન્નતના દર્શન થાય એમ જુઓ. અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. બાકી મિત્રો તમે જો આ જગ્યા ઉપર આપણે મોગલમાનું મંદિર છે નીચે, ત્યાં પણ આપણે જવાનું છે દર્શન કરવા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ડુંગરા તો ચડી જ ગયા છે. તમને મેં ઓલપાનો નજારો બતાવ્યો, હવે હું તમને આઈન પાછી નજારો બતાવું. જો આમ જોવો, કાંઈ ન ઘટે. જન્નત છે જન્નત. અહીંયા તમે જુઓ તો અમારા ખુશીબેન તેની આસ્થા પ્રમાણે
મોટું એપાર્ટમેન્ટ ઊભો કર્યો છે. કેટલા માળની છે ખબર નહીં, બાકી એપાર્ટમેન્ટ બનાવી નાખ્યો છે. હા ભાઈ ભાઈ, તાર બાપા ત્યાં બનશે કે આવો એપાર્ટમેન્ટ કે હાહરિયામાં જઈને બનશે? આ કાંઈ નક્કી નહીં. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. ભગુડા 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 આવી ગયા અમે. ભગુડા આવી ગયા. રમકડું શું છે? હું આપી ગયો હે રમકડું. અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. અત્યારે મિત્રો તમે જોવો તો અત્યારે આપણે અન્નક્ષેત્ર વિભાગમાં જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. અત્યારે મિત્રો જો પ્રસાદી આપણે લઈ લીધી છે. બટેટા ટમેટાનું શાક, ભાત, દાળ, સાઈસ, પછી લાપસી છે, લાડુઓ છે, માતાજીનું ચૂરમું અને ગાંઠિયા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભગુડાથી નીકળી ગયા છીએ. બપોરના 2 વાગ્યા છે અને ઘડીક આપણે પ્રસાદી લઈ છે ને કલાક જેટલું ઉઈ ગયા હતા. ભાઈ અમારે વરસાદ આવે છે, આવે આમ જો તમે હવે વાદળ આવી ગયા છે માથે. વરસાદ આવવાનો છે ટૂંક સમયમાં. આપણે રસ્તે આપણે હાલ્યા જઈએ છીએ મહુવા તરફ અને ભયંકર અત્યારે એક્સિડન્ટ બહુ થયેલું છે, ખતરનાક. તમે જોવો ને તમને એમ થાય બહુ અઘરું એક્સિડન્ટ થયેલું છે. જોવો તમે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ જોવો મિત્રો, વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને ફોન ખોલે છે. તો ફાઇનલી મિત્રો આપણે ભગુડાથી તો ક્યારના ઘરે જઈ આવ્યા હતા. 2-3 કલાક થઈ ગઈ. મોવા જઈને બાલટા ડેપો કરાવી આવ્યા આપણે. અને શું કહો છો દક્ષુભાઈ? દાઢી કલી, વાળ કપાવ્યા. હા, બાર વલસાદ આવે. હાલો બતાવું એને, હાલો બતાવું. જો તમે વરસાદ હારામાં હારો અત્યારે આવી રહ્યો છે. જો ને વધારો થઈ ગયો. બાકી આપણે અલ્પેશભાઈ શું કહો છો? ટોલ ભરવાની ગરમી દેખાડે એમ ગયા ભાઈ. તમે શું કર્યું આજ આખો દી? શું કર્યું તમે ઘરે બેઠા બેઠા? હે, લાઈટની વાટ આવી ગઈ હતી લાઈટ. વાટ જોઈ 3:30-4 વાગે. ફાઇનલી મિત્રો રાતના 8:15 વાગી ગયા છે અને અત્યારે આપણે છે ને જમવા બેસી ગયા છીએ. જમવામાં તમે જોવો મંચુરિયન આજ ઘરે બનાવ્યું છે. શું કહો છો અલ્પેશભાઈ? એવું બનાવ્યું મસ્ત. મારી હાટો સ્પેશિયલ અલગથી ગોળ્યું છે. એવું છે? પર્સનલ માણસ હતું. અલગ માણસ તપેલું ભરીને બનાવ્યું હતું.